કર્મે લખ્યા કીર્તાર કોઈ દી સઠી ના સુકે નહીં, હુનર કરો હજારી આખરે આડા ફરે, કરમ કોઈ દી છોડે નહીં, પછી ભલે હોય ભગવાન, પરાસીના પીપળે દેદી ભીલે લઈ લીધા પ્રાણ. બાપુ કર્મની ગતિ છે ને હજી કોઈ સમજી જ નથી. વિચાર કરજો, એક તમને મહાભારતનો દાખલો આપું કે ભીષ્મ જેવો થઈ થાવીને થાશે આવો ત્રિકાળજ્ઞાની મહાપુરુષ ગંગાનો પુત્ર ભીષ્મ છેલ્લે બાળની પથારીમાં હું પડ્યું. ગંગા જેની માં હોય, ધરાવીને ધાનનો નીપજે, કોડવીને માડું ન હોય, જેળ જખરા નીપજે, જેની જનેતા હોથલ હોય, હારી માં વગર બાપુ એટલા માટે કહું, એવી બાપુ જનેતા હોય, એવી જો માવડી હોય, એનો એક મહાભારતનો દાખલો મારે તમને કેવો છે. ભીષ્મ બાપુ વિચાર કરજો, કુરુક્ષેત્રના મેદાનમાં જ્યારે હામાં રથાવીને ઉભા રહ્યા ને, તેથી અખિલ બ્રહ્માંડના માલિક કૃષ્ણ પરમાત્મા પાંડવના પક્ષમાં છે અને ભીષ્મ પિતા દુર્યોધનના પક્ષમાં છે. હામાં રથ આવ્યા ને, ભીષ્મએ કૃષ્ણ પરમાત્માને કીધું કે કૃષ્ણ ભગવાન, તમે જે પક્ષમાં હોય પક્ષ કોઈ દી હારે નહીં, મને ખબર છે, પણ આ દુર્યોધનનું અનાજ ખાતું છે એટલે મારે એનો સેનાપતિ બન્યા વગર છૂટકો નથી. ત્યારે કૃષ્ણ પરમાત્મા કહે છે કે દાદા, મારે કોઈ હથિયાર ઉપાડવાના છે નહીં, હું તો એક અર્જુનનો રથ લાવનાર સારથી છું. બાજવાનું છે તમારે વિજયની નિર્ણય જે આવે, હું હથિયાર નથી ઉપાડવાનો. અને હું હથિયાર નથી ઉપાડવાનો એમ કીધું ને, મનોમન ભીષ્મ પિતા શું કહે છે ખબર છે? કે બીકે તારી એકની જ લાગે છે, નકર આ દુનિયામાં એવી કોઈ તાકાત નથી ગંગાના દીકરાને હરાવે. એ તો હું મારી માના ધાવણની તાકાત એવી છે કે બીક તારી એકની જ લાગે છે. કે તું હથિયાર ન ઉપાડે એવું કોઈ દી બને નહીં. અને કૃષ્ણ પરમાત્માએ આમ પ્રતિજ્ઞા કરી હો કે કુરુક્ષેત્રના મેદાનમાં ગમે એવું યુદ્ધ જામ્યું હોય, હું હથિયાર નહીં ઉપાડું. તારી સામે આ સૂર્ય ભગવાન સામે પ્રતિજ્ઞા કરું. અને એ જ વખતે ભીષ્મ પ્રતિજ્ઞા કરે કે અખિલ બ્રહ્માંડના માલિકને કહે છે કે તમે પ્રતિજ્ઞા કરી તો કે હા. એ કે કુરુક્ષેત્રના મેદાનમાં કે બગડાટી બોલાવીને જો હથિયાર તમને ન ઉપડાવું તો હું ગંગાનો પુત્ર ને લખું, અહીંયા લખી લેજે. બાપુ કૃષ્ણ પરમાત્મા સામે પ્રતિજ્ઞા કરી. એ ભીષ્મ કેવો છે? 4 દિવસનું યુદ્ધ હાલ્યું ને પછી દુર્યોધન કહે છે ભીષ્મ પિતાને કે હવે તો આ પેટ મેલાય મૂકો, મારા ભેગા છો, મારું ખાવ છો, મારા હથિયાર છે, મારા રસ છે, અને અર્જુન તમારથી મરે નહીં. આ કેવી વાત કહેવાય? અને ભાઈ ભીષ્મ પિતાને વાઈટા હોય તો લોહી ન નીકળે હોય ને, એ વખતે એને જાહેર કરી દીધું કે કાલ આ દુનિયામાં પાંડવોને રહેવા ન હતું બાપુ, ન પાંડવી પૃથ્વી કરી નાખું. ભીષ્મ પિતા કહે છે. અને એ વખતે આ કૃષ્ણ પરમાત્માએ સાંભળે અને એને એમ થાય કે હારું ભીષ્મએ કીધું કાલ પાંડવોને રહેવા ન હતું, દાદો બોલ્યો, આનું પરિણામ શું આવે? એ તો મારા ચકડા કામ નથી કરતા. ભીષ્મ તો બાપુ ભીષ્મ હતો, તમે માલપા ઉતરીને જોવો તો તમને ખબર પડે. ભીષ્મ કોઈ તમે નાની એવી વાત ન માનો. ભીષ્મ પિતાને આની શરૂઆત પહેલા ખબર હતી કે આમાં આટલા દી યુદ્ધ હાલવાનું છે, આમાં આટલા મરવાના છે, આમાં આનો વિજય થવાનો બધી ખબર હતી. પણ રોકી ન હોય તો બાપુ, કારણ કે સમય કરાવતો હોય એમાં કોઈ. કૃષ્ણ પરમાત્મા દુર્યોધનને સમજાવવા 3 વાર ગયા. હવે ભગવાનથી ન માને તો આપણા છોકરા આપણું ન માને, એમાં શું ખોટું લગાડવું? દુર્યોધનને કૃષ્ણ પરમાત્માએ કીધું કે આખી હસ્તિનાપુરની ગાદી લઈ લ્યો, પણ 5 ગામ તો દો, આમને શું ખાવું? એ કે હોના નાકા અણી જેટલું નથી દેવું. એ કે બાસવું પડશે, કે બાસવું છે પણ દેવું નથી. અને બધા જોવે છે ને બાજા શું કાઢ્યું શું માલમાંથી કહો. અને આ વાત દાદાની જયારે કૃષ્ણ પરમાત્માએ સાંભળી ને, એ રાત્રિનો સમય છે, હવની સાવણીમાં હવ ઉતા છે, કૃષ્ણ પરમાત્માને નીંદર નથી આવતી કે દાદા બોલ્યા છે, કાલ શું પરિણામ આવે એનું કાંઈ નક્કી નહીં. અને પૂનમનો ચંદ્રમા ઉપર ખીલ્યો છે, અંજવાળી રાત છે, અને કુરુક્ષેત્રના મેદાનમાં રાત્રિના સમયે વાયા હાથ રાખી અને કૃષ્ણ પરમાત્મા પાગલ હોય ને એમ ફરે છે, કાલ શું નિર્ણય લેવો, કાલ શું નિર્ણય લેવો. મેદાનમાં બાપુ રખડે છે, એમાં એક સ્ત્રી દેખાય છે, સફેદ વસ્ત્ર પહેરેલી એક માં દેખાણી. કૃષ્ણ પરમાત્માને થયું કે ટાણે કોણ બૈરું છે? હળવે 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 કૃષ્ણ પરમાત્મા ન્યા જાય છે અને કીધું માં કોણ છો? અને આમ જગત જનની જોગ માયા ઊભી થઈ. ઓ ભાઈ,
એ કે હું ભીષ્મની માં ગંગા છું કે ગંગા એ કે માં અટાણે અતારે આયા રાતે અંતારે સુકા અને તેથી માં ભગવતી ગંગા જોગમાયા કહે છે કે આય કાલ મારો દીકરો પડવાનો છે એને વાગે નહીં ને એટલે કાંટા ને કાંકરા વેણું છું બાપુ કેવી જોગમાયા છે આંકડા કાઢજો ભીષ્મ કે છે કાલ પાંડવોને રહેવાનો દો એની જનેતા એમ કહે છે કે મારો દીકરો આય પડવાનો છે સાચું શું કૃષ્ણ ભગવાનને ઘુમરે નાખી દીધા હો ભાઈ સાવણીમાં આવ્યા બધાએ અમુક તીર કહે છે ને અમુક ગદા હમી કરે ને અમુક ભાલા હમા કરે અર્જુનની છાવણીમાં આવ્યો અર્જુન હૂતો જ કૃષ્ણ ભગવાને બાપુ પાટું મારીને કીધું કે ભીષ્મએ પ્રતિજ્ઞા કરી છે તમને હારો નીંદર આવે છે ઊંઘ આવે છે શેની ત્યારે અર્જુન કહે છે મારા બાપ અમને ઊંઘ આવે તું તો જાગસ ને અમારે હું જાગીને કામ છે અને જેનો ધણી જાગતો હોય ને એને બહુ ઠેકડા મારવાની જરૂર ન હોય એક જ વાત છે હું તો એમ કહું કે હારા માણસ લગામ આપી દેવા હો વાતની એક વાત કોઈ પણ કાર્ય કરો ને એમાં લગામ હારા માણસ દઈ દે તમે એમ માનો છો કે પાંડવોમાં શક્તિ નહોતી અરે માફ કરજો કૌરવોમાં શક્તિ નહોતી તમને એવું લાગે અરે હાથીનું ભુજાબળ હતું એવું મહાપુરુષો કહે છે પણ તોય હાર્યા આવડા 5 હતા તોય જીત્યા સુકા એને લગામ બાપુ હારા માણસ આપી હતી કૃષ્ણ પરમાત્માને આપી હતી ઓલા હાથે ઠેકડા માર્યા એટલે હારું કરવું હોય ને તો લગામ હારા માણસ આપી દેવા એ અર્જુન કે છે કે મારા બાપ તું તો જાગેશ ને અમારે શું જાગીને કામ છે અને હવાની રાતે કૃષ્ણ પરમાત્મા અર્જુનને કહે છે કે તારા રથની માલિકોર તારે આગળ શિખંડીની આગેવાની કાલ લેવાની છે અને અર્જુન કહે છે શું અમે બંગડીયું પહેરી છે કે શિખંડીની આગેવાની ઈ કે હું કહું એમ કરીને ને કે ઓલો ભીષ્મ દાદો દડે રમે એવું કરી નાખશે કોઈ જીવવા નહીં દે તું હું કહું એમ કરીને ભાઈ તું મને ખબર છે તું કેટલો બળુકો છો અને હવારે શિખંડીની આગેવાની લીધી અને હામા રથ આવ્યા અને હરોજ નારાયણ કોર કાઢે ભલે ઉગ્યા ભાણલો તુહારા ભામણા જીને મરણ લગે માર ઈ રાખજે કશ્યપ રાઉત ઉગોઈ તું હરુવાળ તારા ગયા જળવળ જળાળ કેરડો મીડો પાથરવા અને હામા રથ આવ્યા અને બાકા છીક બોલવા મંડી અને ભીષ્મએ જોયું ને અર્જુનના રથની સામે શિખંડીને જોયો ને બાપુ હથિયાર મૂકી દીધા તમારી જાતના બાયલા હોય કે બાયલા આગળ રાખીને લડવા આવ્યા હું દાદો થોડો અને ઈ હથિયાર મૂક્યા અને કૃષ્ણ કહે છે કે હવે બાણ માર ઈ કે પણ હથિયાર મૂકી દીધા ઈ કે એટલે જ કહું છું માર નકર તારી તાકાત નથી કે તું અડી હે કેમ અને રોએ બાણ માર્યા ભીષ્મ પડ્યા અને ઈ જ વખતે બાપુ માં ભગવતી જોગમાયા બાપુ ગંગા પ્રગટ થયો અખિલ બ્રહ્માંડના માલિકની સામે થકેલ ત્રાંબા જેવી આંખો નામ કૃષ્ણ પરમાત્મા સામે જોઈને કીધું કે મધુસૂદન મારા દીકરાને દગો કરીને માર્યો ને અખિલ બ્રહ્માંડનો માલિક ધ્રુજી ગયો ભાઈ હું આ બહેનોને એટલા માટે કહું છું કે તમે તો જોગમાયા છો શક્તિ છો તમે ધારો તો બાપુ અને વાત એ સાચી કદાચ આપણું બૈરું હોય ને આપણને એમ કે તારા ઘરનું પાણી નથી ભરવું બાપુ નો ભરે કટકા કરી નાખો તો નો ભરે બોલો ઈ શક્તિ છે એના અને ભીષ્મ બાપુ પડ્યા છે કૃષ્ણ પરમાત્મા ધ્રુજે છે એ ભાઈ આન પગ્યો એને આ પૈસા અમારે લઈ જ નથી જવાના આ મૂકીને જ જવાના તું એક ગણી દઈ દઈશું કે છે કે ભાઈ બીજું કઈ ખોટું ન લગાડો કારણ કે અમારે કેવું થયું એક જગ્યાએ અમે પ્રોગ્રામમાં ગયા હતા ને આવી રીતે છોકરા પૈસા તો અને પ્રોગ્રામ હતો અમારા દરબાર એમાં આવા દીકરા નાના પૈસા મેળવતા હતા ને એટલે કલાકારનું નામ ન લેવાય કોઈની ઇજ્જત ખરાબ થાય એ કલાકાર શું બોલ્યા ખબર એ કહે ભાઈ આમને લઈ જાવ ને કે આ નડે છે પિતૃ નડે એ પિતૃ નડે એમ નડે છે એમ કીધું ને ભાઈ અને 2-3 દરબારો અમારામાં બાપુ બહુ સમજીને બોલવું પડે હજી ભલે જેનો રાજ હોય નો રાજ અમારે નથી કરવું પડે જે કરંટ અમારો હોય એ અમારો જે શેડો લાઇટ કરે ને એ તમારો એકદમ લાઇટ ન કરે એ પિતૃ જેવો કીધા ને એ 2 દરબારો આવ્યા એ કે આમ એક બાજુ ખાઈ જા તારું પેમેન્ટ હશે મળી જશે કલાકારો ઘણાય છે અને તને મારતા નથી તારું પેમેન્ટ છે આ છે ને અમારા કેલૈયા કુંવર છે તને પિતૃ હોય છે બાપુ બોલવા મેં હમણાં કીધું બાપુ સ્ટેજની મર્યાદાઓ આ દીકરો છે ને એ તમારો દીકરો છે મારો દીકરો છે એવો વિવેક હોવો જોઈએ
હે દરબારો દીકરાને પિતરું કે એ તો મને તો એમ થયું કે હજી ડાયા છે ને કે માથે ચડીને બાપુ ફડાકા નાખે. કહેવાનો મારો મિનિંગ એ છે કે મારા છોકરા તમને વાલા ન હોય કે નહીં ભાઈ, કે મારા છોકરા જેવા હોય મને તો મારા છોકરા વાલા જ હોય ને બાપુ. કોઈના છોકરાને બોલાતું જ નથી રાખે. અને બાપુ એને બોલવા ન દીધો. એ કે એ તો બે ચાર વડીલ હતા એટલે વળી પેમેન્ટનું પૈતું ન કે ગેસના મારા જેવા પાસે કોકની પાસે લેવા પડે. એટલે આ બધું સમજે ને, કઈ અમને કઈ એવું લેબલ નથી લાગ્યું તમે આ અમને સડાવી દીધા એટલે અમે ગમે એવું બોલી નાખ્યું અમારું હાલ્યું જાય. ના, એવું નથી. તમે કંઈક અહીંયા આવ્યા છો ને, કંઈક સારું લેવા આવ્યા છો. તમે કલાકારોને બજેટ આપો છો ને, એ કંઈક સારું સાંભળવા તમે બજેટ આપો છો. અમને ખબર પડે છે બધી. પણ કહેવાનો મારો મિનિંગ અમુક ભાષા થોડીક અમારી કડવી હોય, કારણ કે શું છે કે નથી ઉતરતું એટલે કડવી વાપરવી પડે. નકર અમે એમ કહે છે બાબુ ભજન સિવાય આ દુનિયામાં જેનો ભજન છે એનું જ આ દુનિયામાં વજન છે. લખવું હોય તો લખી લેજો, બાકી કોઈ ઓળખતું નથી. બાકી પૈસાનો કોઈને પાર નથી. પૈસાથી બાપુ કઈ દુનિયા ઓળખે છે એ વાત નથી. કઈક માણસની ઇજ્જત હોવી જોઈએ, કઈક માણસનું નામ હોવું જોઈએ. મીઠા ભરેલા માનવી જેથી જગ છોડીને જાય કાકા એની કાણ્યો ઘરે ઘરે મંડાય. બાપુ આ કવિઓને લખવું પડે કે હારો માણા હોય ને, આપણી નાયતનો ન હોય, આપણા ગામનો ન હોય, પણ વયો જાય ને હૃદયમાં એક ખબાકો આવે ઘરે માણા જેવો માણા વયો ગયો ભલામણ. અરે આ જાનવર પૂજા, હળદીના ઘાટ ઉપર રાણા પ્રતાપનો ઘોડો પૂજાય, સતાધારમાં પાડો પૂજાય, દાદા મેકરનો કૂતરો ને ગધાડો પૂજાય, જમરાળામાં ભેંસ પૂજાય. આપણું પાડોશી હારું નથી બોલતા. બોલો, કૂતરા ને ગધાડા કરતા બે જ નથી. અરે હું તો અહીંયા સુધીની વાત કરું કે રાતે 2 વાગે તમારા ઘરે આવો અને તમારી શેરીનું કૂતરું તમને જોઈને જો પૂંછડી ન પટપટાવે મરી જવાય. તમારું કૂતરું તમને નથી ઓળખતું, દુનિયા શું ઓળખે? ને કે આપણું કૂતરું આપણી શેરીનું આપણને ઓળખતું હોય. ઈ આમ નજર કરે અને પછી આમ જોઈને હુઈ જાય કે આ તો લુકે છે, એને જ્યાં બટકું રોટલો નાખ્યો પૂંછડી પટપટાવી. અને બાપુ જો પ્રેમ આપ્યો હોય ને, ખંભાવ દે ઊભું થાય કૂતરું કે મારો ધણી આવ્યો. આટલી તો જાનવરને હાન છે ભલામણ. તમે હું તો માણા છે. એક બાપુ પડેલા માણાને ઊભા ન કરો ને તો કાંઈ નહીં, પણ ઊભા હોય ને પાડો નહીં તો હોય મારો નાશ ન જ કરે. પણ આપણે તો ચમ પસડે, આ ચમ પડે ઈ જ ગોતી. પડખે વાળો ઘર, આપણા ઘર પડખે કોઈ ગાડી લાવ્યો હોય એનું ડીઝલ ન મળે એટલું તાનું લોહી પડે. આ ચાંચી લાવ્યો એટલે પણ કોઈના ખિસ્સા નથી કાઢી દે. આ પાડોશીમાં આવી ઇમરજન્સી જરૂર છે, આપણને કામમાં આવશે. આમાં લોહી ક્યાં બાળવાની જરૂર નથી. પણ બાપુ કોઈનું હારું જોઈ જ નથી શકતા. પ્રેમથી રહ્યો, હાવ ભાવ દે. એક સુરદાસ આમ દીવો લઈને હેલો જાવ, તે કોક ડાયો માણસ સામો મળ્યો કે તું તો સુરદાસ નથી. તે કે સુરદાસ વર્તાય છે કે ના? કે વર્તાતો નથી તો દીવો હું રાખ્યો? ઈ કે વર્તા ઈ મારી યાર ભટકાય નહીં, તેમાં દીવો રાખ્યો. મને પસાડે છે, મને નથી વર્તાતું, પણ વર્તા ઈ મારી યાર ભટકાય છે. અને વાત એ સાચી નથી. જીવનમાં નાની નાની વાતોમાંથી બાપુ કંઈક આપણને માર્ગદર્શન મળતું હોય છે. તમે શિક્ષક આપણો હોય ને, નિશાળમાં ભણાવતો હોય ને, એક જ બોર્ડમાં ભણાવતો હોય, પણ એમાં એન્જિનિયર એમાં હોય, ડોક્ટર એમાં હોય, વકીલ એમાં હોય, લુખો એમાં હોય, લફંગો એમાં હોય, આતંકવાદી એમાં હોય, અને રાજા ને મહારાજા ને બધા એમાં હોય. ઓલો તો એક જ બોર્ડમાં ભણાવે. તો આતંકવાદી એમાંથી મોદી સાહેબ આપણે અત્યારે વડાપ્રધાન છે, મોદી સાહેબ એકલા કોઈ ભણાવ્યા છે, એમના ભેગા બીજા નહીં ભણતા હોય તો ચમ કોઈ એમને ઓળખતું નથી. પાછા વાતો કરે મોદી સાહેબ અમારા ભણતા હતા, અમારા ભણતા. તને કોઈ હળદરે 100 ગ્રામ દે એવું નથી. મોદી સાહેબ ભણતા, તું 81માં ભૂંડો લાગે, તારે કહેવાય જ નહીં હું મોદી સાહેબ ભેગો ભણતો હતો. પેલી વાત જ તારે બોલાતું જ નથી. અમને કેટલા એમ કે અમે આનોશન પણ લઈ ગયા હતા, આનોશન પણ લઈ ગયા હતા. બોલો હવે આવડા નો હોત તો હું ભૂખ્યો નો મરી ગયો. શું ભલા માણાની વાતો તો તમે જો. મીઠેપો ભરેલા માનવી આ દુનિયા છોડીને વ્યા જાય ને પછી જ બાપુ એની કિંમત થાય છે, બાકી કોઈની કિંમત થતી નથી. એ અખિલ બ્રહ્માંડના માલિક કૃષ્ણ પરમાત્માને માં ગંગાએ કીધું કે મધુસૂદન તે મારા દીકરાને દગો કરીને માર્યો ને. કૃષ્ણ પરમાત્મા બોલી નથી. અને એ વખતે માં ગંગાએ કીધું કે કૃષ્ણ તે શિખંડીને આગળ રાખ્યો તો, પણ એ જગ્યાએ જો કદાચ તું ઉભો હોત ને તો તને ખબર પડત કે ગંગાના ધાવણમાં કેટલી તાકાત છે. તને હોત દેખાડત મારો દીકરો. બાપુ આને જનેતા કહેવાય. તરાવીને ધાનનો નીપજે એ કોડવીને માડું ન હોય, જેહળા જકરા નીપજે જેની જનેતા હોથલ હોય. માને ખબર હોવી જોઈએ. છત્રપતિ શિવાજી મહારાજના
જીજાબાઈના ઉદરમાં હતા ને તેથી માએ રામાયણ ને ગીતા પાઈ દીધી હતી કે મારું દીકરો મને ભગવાન આપે કે દીકરી આપે, મારું સંતાન કોઈ દી માય કાંગલું ન હોય, આની ખુમારી માને હોવી જોઈએ. પણ હવે મામાં ઠેકાણા ન હોય. વાણંદ પાસે વાળ કપાવે, બોલો ખુલકોડાના પૂંછડા જેવા હોય વાળ, આમ 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 તેમ. હવે આમાં તારો વેતો જેવા દીકરા થાય. હે શું વાત આપણે 60 વર્ષની બે ઉમરા વચ્ચે રહી સબે રમતી હોય ટબોન ઢાલ ટબોન ઢાલ. હવે તારી હરીજીના મનાણા એના થઈ ગયા ટબોન ઢાલ. અરે બાપુ માં તો માં છે મારા રામ. મેં કીધું એમ જેટલા જેટલા સફળ પુરુષો છે ને એમાં એક એક ભગવતીઓનો હાથ છે, એક એક જોગમાયાનો હાથ છે. લખી લેજો. કોઈ જેટલા સફળ પુરુષો હરિશ્ચંદ્ર રાજાને તારામતી ન હોત તો કોઈ ન ઓળખત, સગાળસાને ચંગાવતી ન હોત તો કોઈ ન ઓળખત, જલારામને વીરબાઈ ન હોત તો કોઈ ન ઓળખત, દેવીદાસ બાપુને અમરમાં ન હોત તો કોઈ ન ઓળખત. એક એક સફળ પુરુષની વાય બાપુ એક એક ભગવતી જોગમાયાનો હાથ છે. આ મોટી મોટી કરતા હોય અને તમે ઇનકોર આવો અને એમ કે અરે હાલો હાલો અમે મોજરું આવ્યા, અમને તમે બહુ હાચવા ચા ને પાણી, મારા ઘરે રોટલા ચા પાણી સિવાય જવાય. અને હું તમને આમ ડેલ આમ લઈ જાઉં અને રહોડામાંથી હાણીશું લોટા મંડે ઉડવા, મારે ચિંપા જવું. હારું માણા ન હોય તો બાપુ જીવવાની મજા ન હોય. હગો હારો નો હાપડે, મિત્ર મળે જો લબાડ, પત્ની મળે જો કભાર, જાતો એળે જો અવતાર, ત્રણે પખા મોળા હોય તો ગિરનાર ભેગું થઈ જવાય. જીવવાની મજા જ ન આવે ભલામાં. ભાઈબંધમાં ઠેકાણા ન હોય, હગામ ઠેકાણા ન હોય, ઘરે બૈરાનો ઠેકાણો. બહાર નો થાકેલો માણા ઘરે જાય ને થાક ઉતરી જાય. ઘરે થાક્યો હોય ચા જાય. મને કયો આપણે ડેલામ કર્યા ચા ગયા તા, અરે પણ પાણી તો પીવા દે. ચા ગયા તા ચા નથી ગયા, આય ને આવ્યા પાછા આય નાય. અમુક અમુક તો ઘરે જવાનું નામ નથી લેતા અને ઘરે હક હોય ને એમ કે ભાઈ હવે આપણે જો ઘર ઘર સિવાય હવે ઘર ભેગું થવું હો. અને અમુક અમુક ઘરનું નામ લો ને તો મને આમ થવા મને કે ઘરે ભડકા લાગે, નામ જ નથી લેતા ઘરે દેવા. અહીંયા સોટતા હોય કે બે દી બહાર હું આણ્યું કરી મજા કરી, ઘરે તો ભડકા જ છે. સારું માણા ન હોય ને બાપુ જીવવાની મજા ન હોય. હારા સંતાન હું તો ઈશ્વરમાં હું તો એમ કહું છું કે તમે માગો કે મારા નાથ તું 5 નહીં 2 દે, પણ હારા દેજે. અને હારા નો દે એક તો નો દેજે, બૈરું એક તું મને દેજે જો મારા ભાગમાં હોય તો, પણ વ્યવસ્થિત દેવાનું હોય તો, નકર નો દેજે. કઈક માગણી બાપુ એવી હોવી જોઈએ. આ તો પછી કાંઈ નહીં જેવું હોય એવું કે મારો ધૂમકો નક રહી ગયા અને પછી એવા ભરાણા છે ને અમુક અમુક કીધાની વાત જ નથી. કાઉ જાજા કાગોલિયા કાઉ જાજા કપૂત અકડી છે મયત ભલે અકડો ભલો સપૂત. બાપુ હારો જો ગોપીચંદ ભરતરી જેવો એક દીકરો હોય ને, હાથ પેઢીઓના નામ હોય. દીકરા 4 પ્રકારના હોય, દીકરો, પુત્ર, ગગો અને છોકરો. આપણા બેઠા બધા દીકરા જ છે ને બધા, પણ એ ચારેયના ખાતા અલગ અલગ છે. અમુક અમુક વાતો તમને નહીં કોઈ ગઈ, મને ન બોલાવો તો ન બોલાવતા, આપણો કોઈ પ્રોગ્રામ થી હાલે છે એવું કઈ છે. ભગવાનની દયા છે, હું હાસ્યું ન આવું એટલું મને ભગવાને આપ્યું હોય, પણ મને સાચું ન કહું ત્યાં સુધી મને હક નથી થતા. અને જોકે સાચું સાંભળે છે, બધા સાંભળે છે, પ્રેમથી સાંભળે છે. કારણ કે હું એમ કહું ભાઈ આ વ્યસન ન કરાય, એ બધાને ખબર પડે છે કે ન કરાય. હું એમ કહું મા બાપની સેવા કરાય, પણ ન કરતા હોય તો એના અંદરથી આત્મો તો બાપુ એમ કે ખરેખર મા બાપની સેવા કરવી પડે. અને આપણે આપણા મા બાપની સેવા ન કરો તો આપણી પ્રજા આપણી કરશે. વ્યાજ છે ચૂકવી દેવાના છે, એમાં પછી રોજડા રોએ મેળ નથી પડવાનો. એટલે કહેવાનો મારો મિનિંગ 4 પ્રકારના દીકરા હોય, દીકરો, પુત્ર, ગગો અને છોકરો. દી વાળે એનું નામ દીકરો કહેવાય. આવા કઈ કામ થતા હોય ને એમાં બાપ 1000 રૂપિયા લખાવે ને દીકરો એમ કે મારા 1500 રૂપિયા, મારો બાપ 1000 લખાવતો ને મારા 500 વધીને એનું નામ દીકરો કહેવાય. પૂ નામના નર્કમાંથી પિતૃતર્પણ કરી, શ્રાદ્ધ કરી, મા બાપનું તારણ કરી આવે એનું નામ પુત્ર કહેવાય. ગામમાં કઈ ખરડો થતો હોય ઉપાડ્યો મારી બાણ પૂછતો હોય એનું નામ ગગો કહેવાય. અને પી અને ધોળીમાં માથું ગાલીને પડ્યા હોય, સડી પહેરીને માથે હુતળી બાંધીને રખડતા હોય, સમજી લેવાનું આનું નામ છોકરો કહેવાય. ક્યાં ખાનામાં નામ છે જોઈ જોજો હવે. હરિશ્ચંદ્ર બાપુ કોકનો દીકરો, સગાળસા કોકનો દીકરો, જલારામ કોકનો દીકરો. બાપુ કેવડી ઇનામા બાપની કમાણી છે, આ જગત આખી યાદ કરે. 18 વરાણે યાદ કરે. તમે વિચાર તો કરો, એમાં જલાની ઝોપડીએ તમે આજ જાઓ બાપુ, એ એમ કે કાંઈ ખાતા કે નહીં જવાનું, બાકી રૂપિયો એકે નહીં જવું, 1 રૂપિયો નહીં નાખવાનો. જલાની ઝોપડીએ બાપુ એમ નામ જો હરિયર હાલતા હોય તો કેવું ભજન છે.
શું આપણે વાત કરીએ? તમે દાદા મેકરને બાપુ જગ્યાએ ગયા હોય તો તમને ન્યાય ખબર હોય. અરે શું બાપુ એ દાદો શું ભજન કરી ગયો છે રામ, શું આપણે વાતો કરી. આપણે તો મને તો એમ થાય કે એક એની મૂર્તિ હોય કે એક એની જગ્યા હોય, એક એની સમાધિ હોય, ત્યાં એક જો બાપુ આપણે એક દર્શન થઈ જાય તો આપણી જિંદગીનો બેડો પાર થઈ જાય. પેલા કહેવાનો મારો અર્થ એ છે કે આપણે જો એક સીતારામ ન બોલીએ કોઈ જીવનનો બાપુ હેતુ જ નથી. એટલા જ માટે બાપુ મહાપુરુષો કહે છે કે આ મફતમાં કાંઈ મળ્યું નથી કોઈને. એક મને ફરમાઈશ હતી મૂળદાસ બાપુની, એક વાત લઈ લો. મૂળદાસ બાપુ લોહારનો દીકરો, અમરેલી. બાપુ સંતની ભૂમિકા હોય, મેં હમણાં કીધું ને એમાં નથી મફતમાં મળતા બાપુ, આપણે લઈ બૂસ મારી દઈએ કોઈ નથી દેતા. અને આવડા કોકનું દેણું ફરી દેશે, બોલો નથી લીધા તો ઈ દેણું ફરે. ઈને સંત કહેવાય, ઈને જગત ઓળખે, ઈને પૂજે. ઈ મૂળદાસ બાપુ અમરેલી હાંજનું ટાણું, વાયુનો કાંઠો, લુવારનો દીકરો અને માળા કરતો તો એમાં એક જુવાન દીકરી કુએ પડવા આવી અને બાપુ જોઈ ગયા અંધારું હતું. એને એમ થયું દીકરી હાલી આવે છે, અટાણે કોઈ દી આ બાજુ હોય નહીં, પણ આ કંઈક મારા ખ્યાલથી કંઈક આપઘાત કરશે એવું મને લાગે છે. બાપુએ હળી કાઢી અને બાપુએ દીકરીનું બાવડું ચાલી લીધું. એ કે હા 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 બેટા શું કામ? એ કે બાપુ મને મરવા દો, મારે મરવા છે. પણ કે શું કામ? માણા જેવો અવતાર મળ્યો છે, શું કામ ને મારવું છે? કે બાપુ મારા જીવનમાં એક ભૂલ થઈ ગઈ છે, ભૂલ કરી છે એટલે મારા મર્યા વગર છૂટકો નથી. તેથી આ ભારતનો સંત એમ કહે છે કે બેટા એક ભૂલ કરી છે ને કુવામાં પડીને બીજી કરવી છે. અને દીકરી બાપુ ચોથા આંસુએ રડવા માંડી હોય કે બાપુ શું કરવું? એ કે પણ કઈક બોલ તો રસ્તો નીકળે ને. એ કે બાપુ મારા પેટમાં બાળક છે, બાળકના બાપનું નામ લઈ શકું એમ નથી. જો લઉં તો મને જીવવા દે, પણ હું લઈ શકું એમ નથી. બાપુ શું આની વાત આપણે કરીએ ભલામણ? એ કે તારા પેટમાં બાળક છે, એના બાપનું નામ લે તો તને જીવવા દે. એ કે હા બાપુ તો જીવવા દે, પણ હું લઈ શકું એમ નથી. તેથી આ ભારતનો સંત એમ કહેતો હોય કે બેટા તું અને તારું બાળક જો બચી જતા હોય તો કાલ અમરેલીની બજારમાં જઈને કહી દેજે કે મારા પેટમાં બાળક છે, એનો બાપ મૂળદાસ છે, કહી દેજે. જા બાપુ કઈ સંતની ભૂમિકા છે આ. ઈ કે બાપુ તમે જાણતા નથી, અમરેલી તમને મારશે. ઈ કે બેટા તું તારું બાળક જો બચી જતા હોય તો અમરેલી ભલે મને મારે, અમે તો માર ખાવા જન્મ્યા છીએ, તું મજા કરીને. અને હવારે બાપુ જાહેર થયું કે ઓલી દીકરીના પેટમાં છે તો કે મૂળદાસ છે એનો બાપ. આની આ દુનિયા બાપુ બાપુ કરતી હતી ને ઈના ઈ દુનિયા કથડા ઉપર બિહારી, માથે મુંડન કરી, જોડાનો હાર પહેરાવી અને અમરેલીની બજારમાં બાપુ વરઘોડો કાઢ્યો. વાય ઢોલ ને ટેફા ને ઠીકરા ને મંડ્યા ઉડવા. મૂળદાસ બાપુ ગધાડા ઉપર બેઠા બેઠા કહે છે કે વાહ ઠાકર વાહ, તે મારી માથે આજ બજાડી. પણ કે કાંઈ વાંધો નહીં, ઓલી દીકરીને એનું બાળક તો બચી ગયા ને. એનો પાવર હોવો જોઈએ. તમે એક એસટીમાં ચડો ને, તમને જગ્યા મળી ગઈ હોય અને કોઈ વૃદ્ધ બાપા ચડે, કોઈ બેન દીકરી ચડે, કોઈ છોકરું ચડેલી બેન ચડે, તમે ઊભા થઈને એને જગ્યા આપી દો ને, તમે ઊભા રહ્યો તોય તમને થાક ન લાગે. શું કામ? જગ્યા આપવાનો નશો તમને થાક ન લાગવા દે. ભલે બેઠી મારી બેન બેઠી છે ને, માં બેઠી છે ને, એનો પાવર હોવો જોઈએ. એટલે મહાપુરુષો ચિત્તની શાંતિ, મનની પ્રશંસા, દિલની દાતારી, ગુમડાની રોજ અને ટાઢિયા તાવની ટાઢ એટલું માલકોરથી આવે. મૂળદાસ બાપુ કે આવડા ભલન રાજી તાવની દીકરીનું બાળક તો બચી ગયા, આ ભલન જરા આનંદ કરતા. અને એ અમરેલીએ જાકારો આપ્યો કે હવે આ નહીં, એ ઠેબી નદીના હામા કાંઠે બાપુ છાપરું બનાવ્યું. એ દીકરીએ ભેળી છે. મૂળદાસના પત્ની વેલુબાઈ એ પણ ભેગા છે. વેલુબાઈ મૂળદાસ બાપુને કહે છે કે આ દુનિયાને ફુગાય છે, તમે આવું કરો છો તે. એ કે દુનિયાની આપણે જરૂર નથી. આપણે કોકના દુઃખને જો ટાંટિયા આંબે ને તો ભાંગવું એ આપણો ધર્મ છે. કાલ મારો ઠાકર જે કરવું છે એ કરશે. અત્યારે તો આ બચી ગઈ ને કે અત્યારે આ મરી હોત ગઈ હોય. એ ઝૂંપડામાં રહે છે બાપુ, બટકું રોટલાની જરૂર તો પડે. હવે કામ તો કોઈ દે એમ નથી. જામનગર શહેર અમારા દરબાર, એને આ મૂળદાસ બાપુની કંઠી બંધાવીને ઉડતી ઉડતી વાદી જામનગર દરબારે સાંભળી કે બાપુએ તો આવું પાપ કર્યું. અહીંયા વગર વિચારી કંઠી તોડી નાખી. નજરે જોયેલું ખોટું હોય, હા ભેળેલું નહીં, નજરે તમે જોયું હોય તો ખોટું પડે. એ દરબારે અહીંયા કંઠી તોડી નાખી. આ મૂળદાસ બાપુને વિચાર આવ્યો કે આ જગત નો સમજે કે ઓલો ગમે એમ તો રાજા છે, અહીંયા હું જઉં અને એની પાસે વાત કરું. અને બાપુ અમરેલીથી પોરબંદર જામનગર જવા માટે નીકળ્યા.
અને દરબારગઢમાં આવ્યા અને દરબારગઢમાં આવીને કહે છે કે મારે બાપુને મળવું છે. બા સાહેબે કીધું બાપુ તો ઘરે નથી. તો કે ક્યાંય ગયા? એ કે અમારા ગામનું મોટું મંદિર છે, અહીંયા બધા મોટા મોટા મહાપુરુષો આવ્યા છે, સંતો આવ્યા છે, અહીંયા કંઠી બંધાવા ગયા છે. એ કંઠી બંધાવા ગયા ને ભાઈ માથે આપ ફાટ્યો હો, ઘરે તારી ભલી થાય, દરબારે મારી કંઠી તોડી નાખી. પણ કે કાંઈ વાંધો નહીં, એને મળ્યા સિવાય મારે જવું નથી. એ દરબારગઢથી મોટા મંદિરે જાય. રસ્તામાં એક પ્રસંગ બન્યો, એક મરેલી બિલાડી પડી હતી. બચડા દૂધ વગરના ટળવળતા હતા. આ જોયું કે કૂતરાએ કોકે મારી નાખી, એની મરેલી બિલાડીને જોડીમાં નાખી અને બાપુ આવ્યા હોય ડાયરા અંદર જાય. સંતો પૂછે છે મુરદાસ શું આવ્યો? કે બાપુ મારે કઈ કામ નતું, હું તો અહીંથી નીકળ્યો તો, મારા કામે જાતો હતો, પણ મેં એવું સાંભળ્યું હતું કે આ બધા મોટા મોટા સંતો આવ્યા છે, એટલે એક મરેલી બિલાડી પડી હતી અને બચડા બિચારા દૂધ વગરના ટળ વળે છે. એટલે મેં કીધું મોટા મોટા સંતો આવ્યા છે, આ બિલાડીને જો બેઠી કરે ને તો બચડા દૂધ ભેળા થાય, એ હાટું આવ્યો, બીજું કાંઈ છે નહીં. આને જરાક જીવતી કરી દો બચડા દૂધ ભેળા થઈ જાય. એમ કહીને બાપુ જોડીમાંથી કાઢી આખો ડાયરો મીઠો દાંત કાઢવા. એ કે મુરદાસ મુરદાસ મરેલા જીવતા ન થાય. કે બાપુ થાય જ ને, શું દુનિયા પર નકરી આરતી ઉતરાવી છે, પછી પગેટ લગડાવા છે. ઈ કે તને અમરેલીએ જાકારો દીધો એટલે તારું સહકી ગયું? કે ના બાપુ બધું બરોબર છે, કાંઈ સહકી નથી ગયું, અને બેઠી કરો. ઈ કે મરેલી બેઠી ન થાય, મરેલી બેઠી ન થાય એમ કીધું ને બાપુ પ્રકોટીનો મોરડો બદલાણો. કે તમારથી ન થાય લાવો કમડળ મારી પાસે. બાપુ કેવું ચિત્ર છે, હાથમાં કમડળ લઈ અને હાથમાં આંજણી ભરીને બાપુ એને કેવું ભજન કર્યું છે. અને એ કહે છે હે ઈશ્વર, હે દીનબંધુ દયાળુ પરમ કૃપાળુ પરમેશ્વર, મેં તન મન ધનથી તારું ભજન કર્યું હોય, હાથે પાતાળમાં જો ડાક ન હોય, કોકના જો પાપ મેં મારી માથે લીધા હોય તો આને બેઠી કરજે. અને જો બિલાડી બેઠી ન કરીને મારા ખોડિયામાં જીવ રહેવા દઉં તો હું મુરદાસ નહીં. એમ કહીને અંજણી સાટી અને બિલાડી હાલતી થઈ ડાયરેક્ટ દિશા શું થઈ છે. આખો ડાયરો બાપુ બેઠા હોય તો લોહી નો નીકળે. અને જામનગર દરબાર એમાં જ બેઠા હતા. એને એમ થયું કે મારું બેટું આનું પાપ હોય નહીં, અને પાપ હોય તો આ બિલાડી બેઠી થાય નહીં. અને મેં કંઠી તોડીને ભૂલ કરી. અને ચોથા આંસુ રડતા રડતા મુરદાસ બાપુ કાટ 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 પગથિયા ઉતરીને મીડા હાલવા. અને જામનગર દરબાર બાપુ સ્ટેટ એક જામનગર નો ધણી હડી કાઢી વાહે બાપુ ઉભા રહ્યો, બાપુ ઉભા રહ્યો. બાપુ ઉભા નથી રહેતા ને બાપુ આગળ જઈ લાકડી પડીને બાપુના પગ ઝાલ્યા. બાપુ મને માફ કરો, બાપુ મારી ભૂલ થઈ ગઈ. અરે ભલા માણા, ઉઠે અમરેલી થી તારી પાસે આવ્યો હતો. મને એમ હતું કે દુનિયા નો સમજે કે 5-25 ગામનો તું તો ધણી છો, તને મારી વાત ઉપર ભરોસો ન આવ્યો. હવે કોઈ ખારો બાવો ગોતીને કંઠી બાંધી લે, સમય વિયો ગયો. એમ સમય બડા બલવાન નહીં, પુરુષ બળવાન. કાબે અર્જુનને લૂંટ્યો, ઓહી ધનુષને ઓહી બાણ. અત્યારે આપણા મળ્યા છે ની વાત સાચી છે, કાલ મળવાના છે વાત ખોટી છે. એ તો મારો નાશ ભેગા કરે તો થઈ કે બાકી જે ભગવાન કાંઈ છે નહીં. એટલા જ માટે કહું છું સમયની બલિહારી, સમયથી કોઈ મોટું છે નહીં. આપણે અહીં ભેગા થયા છીએ, હવે ભેગા થાયશું કે નહીં થાયશું એ કોઈને ખબર નથી. રામાયણમાં એક વશિષ્ઠ મહારાજે બાપુ સાખી કીધી ભરતને. રામચંદ્ર પરમાત્મા વનમાં ગયા ને પછી ભરત મોસાળમાંથી આવ્યો ને રોવે. પછી વશિષ્ઠ બાપુ કહે છે કે સુના હું ભરત ભાવી પ્રબળ જીવન મરણ જસ અપજસ નફો અને નુકસાન વિધિના વિધાન. મેં હાજે નક્કી કર્યું હતું હું રાજગુરુ અયોધ્યાનો વશિષ્ઠ. મેં નક્કી કર્યું હતું સવારે રામને ગાદીએ બેહારવાના, પણ 12 કલાકની રાત આમ જઈને તો આખું ચકડું ફરી ગયું. બાપુ આ વિધિના લેખ. એમ જીવન શું છે, મરણ શું છે એ કોઈને ખબર નથી. નફો શું છે, નુકસાન શું એ કોઈને ખબર નથી. જ શું છે, અબજ શું છે એ કોઈને ખબર નથી. આજે બાબુ વિજ્ઞાનને ખબર નથી. આ 6 વસ્તુ આજે કોઈના હાથમાં નથી. એક લખી રાખ. એટલા જ માટે કહું છું કે આપણું જે કંઈ કુટુંબ પરિવાર હોય ને એને બાપુ નિભાવી લેજો. 5 સભ્યો હોય, 7 સભ્યો હોય, 4 સભ્યો હોય, પણ બાપુ એકતા હશે ને તો જ જીવવાની મજા આવશે. નકર બાપુ છે ને એ કાળમીન પાણો હોય ને એને તમે શેણી મારીને ઘણ મારો ને એને તિરાડ ન પડે. પણ બહુ મહેનત કરીને તિરાડ પાડો ને પછી એનો તિરાડ પડે ને પછી એમાં ધૂળ ભેગી થાય, અને ધૂળ ભેગી થાય ને પછી એમાંથી ખડ ઉગે. શીણી જેમાં ન કરતી હોય એમાં લાપડું ઉગવા માંડે. એમ કુટુંબમાં જેથી તિરાડ પડે ને તેથી રાકા આવીને મજા કરી જશે. લખી લેજો.
કુટુંબની જ્યાં સુધી એકતા હશે ત્યાં સુધી બાપુ વાંધો. એ કઠિયારો કુવાડા ટીપાવીને નીકળ્યો ને, જંગલના ઝાડવા રોવા માંડ્યા. મોટા ઝાડવાએ કીધું એટલે કે હું કામ રોવો છો? એ કે ઓલો કઠિયારો કુવાડા ટીપાવીને ગયો ને વેલો મોડો કાપી નાખશે. ત્યારે મોટા ઝાડવાએ બહુ સરસ જવાબ આપ્યો. એ કે કઠિયારાની એ તાકાત નથી ને કુવાડાની એ તાકાત નથી, પણ માલપા હાથા આપણા આયશે જોજો. એ કે હાથા નો બનો તો કોઈ નો કાપી શકે. અને આપણા કુટુંબમાં બાપુ વિખવાદ જાગે ને તેથી અંદર ઉતરીને જોજો, એકાદો હાથો આપણો હોય, નકર કોઈની તાકાત નથી કે આપણા કુટુંબની સામે લાંબો હાથ. એક હાથો ન બનો ને તોય ઘણું છે. અને જે હાથા બન્યા છે ને એને ખાવા ધાને નથી થયું, એ તમને કહી દઉં. એટલા જ માટે કહું છું, મહાપુરુષોએ તમને મને કીધું છે ને, આ કરવત મુકાવા પીડ્યા છે. તમે વિચાર તો કરો. આપણને તો હજી કાંઈ આ ભજનમાં આવ્યા છો જો ઠેસ વાગે ને તો કે હવે ભજનમાં જવાનું બંધ. એનું કામ નથી. આ બેઠવાની ના શક્તિ હોય ને એનું જ કામ છે, બાકી કામ નથી.